हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે ભીંડાનું અલગ રીતે શાક બનાવવાના છીએ। એના માટે મેં ભીંડા ધોઈ અને સારા કપડાથી લૂછી લીધા છે। હવે આ શાકમાં શું છે કે આ રીતે ભીંડા સમારવાના છે, થોડા મોટા પીસીસ કરીશું। હવે ભીંડા સમારી લીધા છે, એના પછી આપણે એની અંદર મસાલા કરવાના છે। તો ખાસ કરીને બહુ ધ્યાન રાખજો, કારણ કે આ શાક છે ને જે ભીંડા નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે। તો એની અંદર 2 ચમચી જેવું ધાણા જીરું નાખીશું અને ત્યારબાદ એની અંદર લાલ મરચું, હળદર, પછી રેગ્યુલર મરચું અને કાશ્મીરી મરચું અને મીઠું, એ પ્રમાણે પ્રમાણસર મસાલા બધા લઈ લેવાના છે સ્વાદ પ્રમાણે। અને આ મારી રીતે તમે બનાવશો ને તો ખરેખર બહુ મસ્ત થશે। હવે મીઠું નાખી દીધું છે। હવે આપણે શું કરવાનું છે કે આપણે બનાવી છે એક ડુંગળીની મેં ગ્રેવી બનાવી છે, એ ગ્રેવી અંદર એડ કરવાની છે। અને થોડુંક લસણ છે 1 ચમચી જેટલું, એને ક્રશ કરેલું છે, તો એ લસણને લેવાનું છે। હવે આપણે 1 ચમચો આની અંદર તેલ પણ રેડવાનું છે। તો આપણે 1 ચમચો જે રેગ્યુલર તેલ ઘરમાં ખાતા હોય એ અંદર એડ કરવાનું છે, તો એ પણ એડ કરી લઈશું આ રીતે। અને પછી તેલ એડ કર્યા પછી, કારણ કે વઘારવાનું છે એટલે તેલ થોડું ઓછું એડ કરીશું 1 ચમચો, અને ત્યાર પછી આપણે આને મિક્સ કરી દેવાનું છે સારી રીતે। તો સરસ રીતે આ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી અને આપણે એને વઘાર કરવાનો છે। તો સારી રીતે બધું મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે। તો પહેલાં આપણે એને મિક્સ કરી દીધું છે આ રીતે સરસ। તમે જુઓ છો કેટલો સરસ એનો કલર આવે છે અને આ ભીંડાનું શાક બહુ ટેસ્ટી થાય છે। તો હવે આપણે એને વઘાર મૂકીશું। તો જુઓ તમે આ રીતે મસ્ત રીતે એને મિક્સ કરી દઈશું। આટલા સરસ વિડીયો બનાવું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક અને કોમેન્ટ કોઈ કરતું નથી, પ્લીઝ કરો। હવે આપણે એને વઘારવા માટે અહીંયા તેલ મૂક્યું છે અને કોમેન્ટમાં મને નાઇસ કે ગુડ લખીને મોકલજો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરજો। વઘારમાં આપણે રાઈ, મેથી અને જીરું લીધું છે, એ બધાનો વઘાર કરવાનો છે। આમાં મેથીનો ટેસ્ટ બહુ સારો આવે છે। ત્યારબાદ મેં થોડી હિંગ એડ કરી છે અને હવે જે આપણે શાક તૈયાર કર્યું છે જે ભીંડાનું મસાલાવાળું, એ એડ કરવાનું છે। ત્યાર પછી બીજું કંઈ જ નાખવાનું નથી, પણ આને ચડવવામાં બહુ ધ્યાન રાખવાનું છે। તો વઘાર સારી રીતે આવી ગયો એના પછી આપણે એની અંદર ભીંડા એડ કરવાના છે અને ત્યાર પછી બધા ભીંડા એડ કરી દેવાના ધીમે ધીમે, અને ત્યાર પછી આપણે એને હલાવતા રહેવાનું છે। હવે આ વખતે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે, કારણ કે ભીંડા છે જલ્દીથી ચડી જાય છે અને મસાલો વધારે ફ્લેમ ફૂલ હોય એટલે મસાલો બળી જાય તો એ સારી રીતે એબ્ઝોર્વ કરી શકતા નથી। હવે આ રીતે આપણે એને થોડીવાર ચલાવતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે, જેથી કરીને ભીંડાની ચીકાશ છે ને એ અંદર રહે નહીં અને નીકળી જાય સરસ રીતે। તો આ રીતે ચલાવતા રહેવાનું છે એટલે ધીમે ધીમે કરી અને ભીંડાની ચીકાશ નીકળી જશે। હવે આપણે શું કરીશું, થોડીવાર રહેવા દઈશું અને ત્યાર પછી પાછા થોડીવાર એને હલાવીશું। આમ કરતાં કરતાં એની ચીકાશ દૂર થઈ જશે અને સરસ મજાનું શાક બની જશે। આ શાક છે ને તમે ટિફિનમાં પણ આપી શકો છો, કારણ કે એકલા ભીંડાનું શાક છે ને ઘણીવાર ભાવતું હોવા છતાં કોરું પડે એટલે આપણે ટિફિનમાં આપતા નથી, પણ આ શાક તમે ટિફિનમાં આપશો તો સરસ ભાવે છે। અને જોડે દહીં અને રોટલી અને ટિફિનમાં આરીએ શાક, તો ખરેખર બહુ સારું એવું મેનુ બની જાય છે અને મજા આવે છે ખાવાની, અને ઘરે પણ એ રીતે ખાવાની મજા આવે છે। જો આપણે ભીંડા એકદમ થઈ ગયા છે, ચડી ગયા છે, એટલે મેં ગેસની ફ્લેમ ધીમી કરી છે। તો એવું લાગે કે હવે ચડી જવા આવ્યું છે શાક, ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે, હલાવવાનું। અને એ ફક્ત 2-3 મિનિટ માટે એને આપણે ઢાંકણથી ઢાંકી લઈશું અને થોડી વાર વચ્ચે ચલાવતા રહેવાનું છે 1-1 મિનિટે। અને આ રીતે સરસ મજાનું જુઓ તમે બધું તેલ બહાર આવી ગયું છે અને સરસ મજાનું ભીંડાનું શાક બની ગયું છે। મેં બીજી રીતે પણ ભીંડાનું શાક બનાવી અને શેર કર્યું છે, પ્લીઝ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો। એ શાક પણ બહુ જ મસ્ત બનાવ્યું છે અને આ અલગ રીતે બનાવ્યું છે। તો તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો, પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો। શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એ જોઈ લેવાનું છે કે શાક ચડી ગયું છે કે કેમ। તો એના માટે આપણે એને એક ભીંડાનું ફોડવું લઈ અને એને જોઈ લઈશું કે ચડી ગયું છે કે કેમ। તો મેં પહેલેથી એક ફોડું જોઈ લીધું છે, ચડી ગયું છે, પણ તમને બતાવવા માટે હું ફરીથી ચેક કરીએ આપણે કે જો આ રીતે લઈ લેવાનું છે અને આ રીતે વચ્ચેથી
કાપી લઈશું તો સરસ મજાના ભીંડા ચડી ગયા છે, અંદર ચીકાશ પણ રહી નથી. તો તમને ફરીથી મળીશું નવા વિડીયોમાં. સરસ વિડીયો બનાવીશ અને તમે લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી રજા લઉં છું.